સુરતમાં ફરી એકવાર એસએમસીના કચરાના દંપરે માસૂમ બાળકનો ભોગ લીધો છે. સુરતના ઉધના વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી કાર્તિક અનિલ મોહિતેને એસએમસીની કચરાની ગાડીએ અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. કાર્તિક તેમના માતા પિતાનું એકમાત્ર સંતાન હતો, જેના મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. કાર્તિક મોહિતે રાત્રિના સમયે પોતાની બે બહેનો સાથે ઘરના નજીક બહાર નીકળ્યા હતા. ત્યારે એસએમસીની કચરાની ગાડી અચાનક પૂરપાટ ઝડપે આવી અને કાર્તિકને અડફેટે લેતા ગંભીર રીતે તે ઘવાયો હતો. તાત્કાલિક ગમખ્વાર ઈજા થવાથી કાર્તિકને ઘટના સ્થળે જ કરુણ અંત આવ્યો હતો. બનાવની જાણ થતાં જ ઉધના પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક કાર્તિકના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડ્યો હતો. તેમજ કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવાને લઈને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. મૃતક કાર્તિકના પિતા અનિલ મોહિતે એક શ્રમજીવી પરિવારના સભ્ય છે. કાર્તિક તેમનો એકમાત્ર દીકરો હતો અને પરિવાર તેના ભવિષ્ય માટે અનેક સપનાઓ બાંધીને બેઠો હતો. એકમાત્ર પુત્રના અચાનક મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શોકમાં ગરકાવ પરિવારની હાલત હાલ ગંભીર છે અને આસપાસના વિસ્તારના લોકો પરિવારને ધીરજ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. રોડ સલામતી માટે પાલિકા દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા વાહનોના ચાલકોને ટ્રેનિંગ તથા મર્યાદિત ઝડપના નિયમોની કડક અમલવારી કરવી જોઈએ તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. સાથે આ સમગ્ર મામલે સુરત મેયર દક્ષેશ માવાણી દ્વારા આ બાબતે પ્રતિક્રિયા આપવામાં આવી છે. પ્રજાનો આક્રોશ જોતા મેયર દક્ષેશ માવાણીએ તપાસના આદેશ આપ્યા છે. કચરાની ગાડી તેજ ગતિએ ચલાવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. તમામ ડ્રાઈવરોનું લાયસન્સ વેરિફિકેશન કરવા આદેશ આપવામાં આવ્યા છે. ડ્રાઈવરોને છાવરતા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. મૃતકનું નામ કાર્તિક અનિલ મોહિતે હોવાનું સામે આવ્યું છે. તો એકના એક દીકરાનું મોત થતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બનાવની જાણ થતાં જ ઉધના પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી હાલ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો કચરાની ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. आपका नाम क्या है? अनिल एकनाथ नेहते। अनिल भाई, पूरी घटना क्या बनी थी और कब बनी? ये 10 साढ़े 10 बजे की बात है। मेरे को आज जब कॉल आया कि भैया आपका लड़के को एक्सीडेंट हो गया, तो कचरा पेटी वाला जो गाड़ी है बोले उसके अंदर गाड़ी घुस गई, बोले आपकी लड़की की। मेरा लड़का जगह पे ही ऑन द स्पॉट खलास हो गया और वो कचरा वाले की बेदर्दी की वजह से उसने ना सिग्नल दिया ना कुछ दिया, वहाँ से टर्न मार लिया उसने और मेरे लड़की की डेट। आपके लड़के का पूरा नाम क्या है? कौन सी स्कूल में जाता है? मेरा कहाँ पे सूरत में रहता है? मेरा लड़के का नाम है अनिल कार्तिक नेहते, मतलब कार्तिक अनिल नेहते। और मेरा लड़का इंग्लिश स्पोर्ट में पढ़ता है उधना के अंदर और मैं 35 साल से सूरत में रहता हूँ। अब आपकी मांग है? मेरी मांग तो खाली इंसाफ की है कि मेरे लड़के को इंसाफ मिलना मांगता है। आपके बेटी बच्चे टोटल बच्चे कितने? मेरे बच्चे 2 लड़की है और 1 लड़का था। ये लड़का एक लड़का हाफ हो गए। सर, आपका नाम क्या है? मेरा नाम चौधरी कल्पेश कुमार विनोद चंद्र है। सर, क्या हुई थी घटना पूरी? घटना ऐसी हुई थी कि ये लोग सोडा पीने के लिए जा रहे थे और वो उनकी स्पीड कम थी, एक्सेस पे जा रहे थे, उनकी स्पीड कम थी। तो सामने से एसएमसी का कचरे का डब्बा आ रहा था, उसने ना साइड लाइट दिया ना स्पीड कम की, उसने ऐसे ही डायरेक्ट स्पीड में उसने टर्न मारा। तो टर्न मारते ही उसने हमारे जो गाड़ी लेके जा रहे थे उनके गाड़ी में ठोक दिया उन्होंने। तो उसकी वजह से हमारा 12 साल का लड़का है, उसकी ऑन द स्पॉट डेथ हो गई थी और दूसरी जो 2 लड़कियां थी उनको भी थोड़ा बहुत लगा हुआ है। आपको कब पता चला? मेरे को शाम को 10:30 11:30 बजे पता चला था इस चीज़ का। आप इनके कौन लगते? नहीं, इनका ये मेरे ससुर जी है। आपकी कुछ मांग है बच्चे के लिए? इतना ही है कि उनको इंसाफ मिलना चाहिए और जो जिसने किया हुआ है उसको कड़ी से कड़ी सजा मिलनी। હા, સવારે જે ઘટનાની મને જાણ અધિકારી દ્વારા કરવામાં આવી હતી. ધોરણ 8માં ભણતો એક બાળકનું મોત થયું છે. પરિવાર સાથે હું સંવેદના વ્યક્ત કરું છું. પ્રાથમિક જાણના આધારે કચરાની ગાડી કચરો લેતી હતી અને ટ્રિપલ સવારીમાં 2 વ્હીલમાં આ ઘટના બની છે. પાછળથી આવીને ટકરાવને ઘટનાથી બાળકનું મોત થયું છે. થોડા દિવસ પહેલા બીઆરટીએસમાં આવી ઘટના બનતી હતી ત્યારે અમે તમામ એજન્સીઓ સાથે મીટિંગ કરી અને તમામ ડ્રાઈવરોનું વેરિફિકેશન કરાવ્યું હતું અને ડ્રાઈવરની કોઈ ભૂલ હોય, એજન્સીની કોઈ ભૂલ હોય કે અધિકારીઓને ચાવડતા હોય ત્યારે અમે એક્શન લીધા હતા. તેવી જ રીતે ડોર ટુ ડોર ઘણીવાર ફરિયાદ આવતી હોય છે
કચરો બહાર ઢોળાતો હોય છે રોડ પર. તો થોડા દિવસ પહેલા મારે પણ એવો અનુભવ થયો હતો કે ફાસ્ટ કચરાની ગાડી ચલાવતા હતા ત્યારે પણ મેં ઊભી રાખીને એક્શન લેવડાવી હતી. હવે તમામ એજન્સીઓ ને અધિકારી દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે તમામ ડ્રાઈવરનું વેરિફિકેશન કરવામાં આવે, કોઈનું લાયસન્સ ન હોય તો એની એફઆઈઆર કરવામાં આવે. એજન્સી વાળા કામ બરાબર નહીં કરે તો અધિકારીઓ તેની પર દંડનીય કાર્યવાહી કરે, એટલે તમામ સૂચના આપી દેવામાં આવી છે. આ ઘટનામાં જે જાણ થઈ એમાં ટ્રિપલ સવારીમાં ગાડી કચરો લેતી હતી અને પાછળથી આ ઘટના ટકરાવની બનાવ બન્યો છે પ્રાથમિક જાણવા મુજબ. પણ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જો ડોર ટુ ડોર ગાર્બેજની એજન્સીનો કોઈ વાંક હોય, ડ્રાઈવરનો વાંક હોય, કદાચ અમારા અધિકારીનો કોઈ છાવરતા હોય તો તમામ પર અમે એક્શન લેશું.